લગ્નમાં જતા માતાપિતાએ તેમની 20 વર્ષની એકમાત્ર દીકરીને પરીક્ષાને કારણે તેના દાદા પાસે છોડી દીધી. પણ જેવી અડધી રાત વીતી દાદા 20 વર્ષની કુંવારી પૌત્રીના રૂમમાં પહોંચ્યા. આ વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તેથી વાર્તા અંત સુધી જરૂર સાંભળજો. આજકાલ લગ્નની પણ કોઈ ઋતુ નથી રહી. હવે તો દરેક ઋતુમાં લગ્નો થાય છે. ઉત્તર પ્રદેશના એક ગામમાં શમશાદ નામનો એક માણસ રહેતો હતો. તેને એક જ દીકરી હતી જે તેની એકમાત્ર સંતાન હતી. બસ ઘરમાં પતિ પત્ની અને તેમની એક દીકરી રહેતા હતા. દીકરીનું નામ શબાના હતું. શબાનાએ ઘરથી 2 કિલોમીટર દૂર એક ઇન્ટર કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. હવે તેને આગળ ભણવાનો ઈરાદો કર્યો. નીટ એટલે કે ડોક્ટરીનો અભ્યાસ કરવા માટે તેણે તેના માતાપિતાને કહ્યું. તે એક મધ્યમ વર્ગનો પરિવાર હતો. પરિવાર તો ખૂબ મોટો હતો, પણ શમશાદની ફેમિલીમાં બીજું કોઈ ન હતું. શબાના સિવાય કોઈ સંતાન પણ ન હતું. તેથી તેમણે શબાનાને તેની મરજી મુજબ ભણાવવાનો ઈરાદો કર્યો. હવે શબાનાનું દિલ્હીની એક મોટી કોલેજમાં એડમિશન થઈ ગયું. શમશાદ અને તેની પત્નીએ દીકરીને આટલા દૂર મોટા શહેરમાં એકલી છોડવી યોગ્ય ન સમજી. તેમણે પણ દીકરીની સાથે દિલ્હીમાં જ રહેવાનો નિર્ણય કર્યો. શમશાદના મોહલ્લાનો જ એક માણસ સલીમ, જેની ઉંમર લગભગ 65 વર્ષ હતી. તે પહેલાથી જ દિલ્હીમાં એક કંપનીમાં ગેટમેનની નોકરી કરતો હતો. હવે શમશાદે સીધો સલીમનો સંપર્ક કર્યો. સલીમે શમશાદને જણાવ્યું કે હા, હું જે ફ્લેટમાં રહું છું તેમાં 2 રૂમ છે. બંનેના અલગ અલગ રસોડા છે, અલગ અલગ ટોયલેટ અને વોશરૂમ છે. તેમાંથી એક રૂમ મેં ભાડે રાખ્યો છે, એક રૂમ હજી ખાલી છે. આ રૂમમાં બીજું કોઈ આવે તે પહેલાં તું કહે તો હું જલ્દીથી ફ્લેટના માલિક સાથે વાત કરી લઉં. શમશાદે હા પાડી દીધી. અને આ રીતે શબાના અને તેના માતાપિતા દિલ્હીમાં તે ફ્લેટમાં ભાડે રહેવા લાગ્યા. ફ્લેટમાં 2 રૂમ બનેલા હતા અને શમશાદ ઘરોમાં રંગ પેઇન્ટનું કામ કરતો હતો. દિવસો પસાર થતા ગયા. શમશાદનું કામ પણ ખૂબ સારું ચાલવા લાગ્યું. ગામડાની સરખામણીમાં અહીં કમાણી સારી હતી. એક જ ગામના હોવાને કારણે શમશાદ અને સલીમ વચ્ચે ઘણી સારી વાતચીત થતી હતી. શમશાદની ઉંમર હજી ફક્ત 40 વર્ષ હતી અને સલીમ તેનાથી 25 વર્ષ મોટો એટલે કે 65 વર્ષનો હતો. તેથી શમશાદ તેને ચાચા કહેતો હતો અને શબાના તેને દાદા કહેતી હતી. સલીમ પહેલાં પોતાનું ભોજન બનાવતો હતો, પણ શમશાદે સલીમને ભોજન બનાવવાની ના પાડી દીધી અને કહ્યું, તમે એકલા માણસ છો, તમારું ભોજન પણ અહીં જ બની જશે. શમશાદની પત્નીએ સલીમને કહ્યું, હા ચાચાજાન, તમે શું ભોજન બનાવશો? હું તમારા માટે પણ ભોજન બનાવી આપીશ. અને આ રીતે બધા એક પરિવારની જેમ રહેવા લાગ્યા. બધું સારું ચાલી રહ્યું હતું. અચાનક શમશાદના પરિવારને એક લગ્નમાં જવાનું થયું. શમશાદની પત્નીના પરિવારમાં લગ્ન હતા, આ કારણે ખૂબ ખાસ હતા. તેથી ઘરના બધા લોકોનું જવું જરૂરી હતું. શબાનાના ઘરના બધા લોકો જવા માટે તૈયાર હતા. પણ સૌથી મોટી સમસ્યા એ હતી કે શબાનાની ખૂબ મહત્વની પરીક્ષા હતી. તેથી શમશાદે સગા સંબંધીઓને ફોન પર ના પાડી દીધી. પણ શમશાદને જે સગાવાલામાં લગ્ન હતા અને જે છોકરીના લગ્ન હતા, તે છોકરીના પિતાએ કહ્યું, શમશાદ, જો તું અમારા લગ્નમાં નહીં આવે તો આજથી તારો અમારો મરવું જીવવું એટલે કે સંબંધ ખતમ થઈ જશે. શમશાદ પરેશાન થઈ ગયો. શબાનાની માતાનો જવું જરૂરી હતું કારણ કે તેમના ઘરમાં લગ્ન હતા. બધાએ મળીને નિર્ણય કર્યો કે શબાના ઘરે જ રહેશે. શબાના પણ લગ્નમાં જવા માંગતી હતી, પણ પછી પરીક્ષાનો સવાલ હતો. બસ આ વિચારીને શબાના ન ગઈ અને ઘરે જ રોકાઈ ગઈ. પણ શમશાદ શબાનાને ઘરે એકલી છોડીને જઈ શકતા નહોતા. જો કંઈ થાય પણ તો એકલી છોકરી શું કરી શકશે? શમશાદે આ બધું વિચાર્યું અને પછી પોતાના સૌથી ખાસ અને ભરોસેમંદ માણસ સલીમને બોલાવ્યો અને કહેવા લાગ્યો, સલીમ ચાચા, એક કામ છે. 2-4 દિવસ માટે અમે એક લગ્નમાં જઈ રહ્યા છીએ. કારણ કે એક દિવસ તો જવામાં લાગશે અને એક દિવસ આવવામાં લાગશે અને 2-3 દિવસ ત્યાં રોકાવું પણ પડશે. અને ઘરમાં મારી દીકરી શબાના એકલી છે. ઘરમાં એક છોકરીનું એકલું રહેવું યોગ્ય નથી. જો તમને કોઈ તકલીફ ન હોય તો શું તમે થોડા દિવસો માટે મારી દીકરીનું ધ્યાન રાખી શકો? સલીમ શબાનાના દાદા હતા, તેથી કહેવા લાગ્યા, એમાં તકલીફવાળી કઈ વાત છે? જેમ હું અહીંથી મારી નોકરી માટે જાઉં છું તેમજ અહીંથી શબાના પરીક્ષા આપવા માટે જતી રહેશે. આમ પણ હું આખી રાત જ ઘરમાં રહું છું, તો રાતે હું તમારા ઘરમાં સૂઈ જઈશ. સલીમ દાદા રાતે શબાનાનું ધ્યાન રાખવા માટે તૈયાર થઈ ગયા અને શમશાદને કહેવા લાગ્યા કે તમે ચિંતા ન કરો, હું છું તો કોઈ તકલીફની વાત નહીં હોય. સલીમની ઉંમર ભલે 65 વર્ષ હતી, પણ તે એક લાંબા તંદુરસ્ત માણસ હતા. શબાનાના પિતા અને મમ્મી નહીં ધોઈને જવા માટે તૈયાર થઈ ગયા અને સાંજે નીકળી ગયા. તે પછી સાંજે જ્યારે સલીમ કંપનીમાંથી આવી રહ્યા હતા ત્યારે તેમને શબાનાને ફોન કર્યો અને પૂછવા લાગ્યા કે ભોજનમાં શું ખાઈશ? શબાનાએ કહ્યું, દાદા, થોડી પનીરની સબ્જી લાવજો, કારણ કે શબાનાને પનીરની સબ્જી ખૂબ જ ગમતી હતી. શબાનાએ કહ્યું, મેં રોટલી અને ભાત બનાવી લીધા હતા. સાંજે જ્યારે સલીમ દાદા આવ્યા તો તે પોતાની સાથે પનીરની સબ્જી પણ લાવ્યા અને થોડા કેળા પણ તેમના હાથમાં હતા. દાદા સલીમ ઘરે આવ્યા પછી ખૂબ જ થાકી ગયા હતા અને કહેવા લાગ્યા, શબાના, તું ભોજન લગાવી દે, હું હાથ મોં ધોઈને આવું છું. આ પહેલાં પણ સલીમ દાદા મારી સાથે ભોજન કરી ચૂક્યા હતા, તો અમે થોડા ફ્રેન્ડલી પણ હતા. પહેલાંથી જ સલીમ દાદા મારી સાથે આ રીતે મજાક કરતા હતા.
દાદા હાથ મોં ધોઈને આવ્યા અને અમે સાથે બેસીને ભોજન કર્યું અને વાતો કરવા લાગ્યા. સલીમ દાદા મને કહેવા લાગ્યા, શબાના, આજે મારી તબિયત થોડી ખરાબ છે, પગમાં થોડી તકલીફ થઈ રહી છે. રાતે શબાના ભોજન કરીને પોતાના રૂમમાં જવા લાગી. સલીમે કહ્યું, શબાના, થોડી ચા બનાવી આપીશ? મને મારા પગમાં થોડી તકલીફ છે, માથામાં પણ દુખાવો થઈ રહ્યો છે. મેં કહ્યું, જાઓ તમારા રૂમમાં, હું ચા બનાવીને લાવું છું. શબાના ચા બનાવીને લાવી તો જોઈને હેરાન થઈ ગઈ. સલીમ કુર્તો કાઢીને લુંગીમાં સૂતેલા હતા. તે 65 વર્ષના કોઈ વૃદ્ધ નહીં, પણ જાણે કોઈ પહેલવાન હોય. શબાના અને સલીમ બંને બેસીને ચા પીવા લાગ્યા. સલીમ કહેવા લાગ્યા, આજે હું બહુ થાકી ગયો છું. શબાનાએ એમ જ મજાકમાં કહ્યું, શું તમારા પગ દબાવું? શબાનાને અંદાજ નહોતો. તેના દિલમાં એ જ વાત હતી કે સલીમ દાદા તરત ના પાડી દેશે. પણ સલીમે કહ્યું, હા, જો દબાવી આપીશ તો તારો અહેસાન થશે. શબાના પણ 20 વર્ષની યુવાન છોકરી હતી. શબાના સલીમના પગ દબાવે છે. ભોજન કર્યા પછી દાદા ફોન ચલાવવા લાગ્યા અને હું રસોડામાં જઈને કામ કરવા લાગી. બધું કામ ખતમ કર્યા પછી અમે લોકો રાતે 1 વાગ્યા સુધી આમ તેમની વાતો કરતા રહ્યા. સલીમ દાદા એટલા સારા હતા કે વાત કરતા સમયનું ભાન જ ન રહ્યું. તે પાછી હું મારા રૂમમાં જઈને સૂઈ ગઈ અને દાદા પોતાના રૂમમાં સૂઈ ગયા. સવારે હું જલ્દી ઉઠીને દાદા માટે નાસ્તો બનાવવા લાગી, પણ મેં જોયું કે સલીમ દાદા હજી ઉઠ્યા નહોતા. હું દાદાને અવાજ આપવા લાગી અને કહેવા લાગી, દાદા, તમને મોડું થઈ રહ્યું છે, ઉઠી જાઓ. પણ કદાચ આજે મોડે સુધી સૂવાને કારણે દાદા ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યા હતા અને દાદાએ મારો અવાજ સાંભળ્યો જ નહીં. હું દાદાના રૂમમાં ગઈ અને દાદાને જગાડવા લાગી. પછી મેં દાદાના ઉપરથી કંબલ ખેંચ્યું. હું થોડીવાર સુધી એમ જ દાદાને જોતી રહી. ત્યારે જ દાદાની આંખો ખુલી ગઈ અને દાદાએ કહ્યું, અરે શબાના. મેં દાદાની તરફ જોતા કહ્યું, ઉઠી જાઉં, તમને મોડું થઈ જશે. દાદાએ ફોન ઉઠાવીને જોયું અને કહેવા લાગ્યા, અરે બાપરે, આજે તો બહુ વધારે સમય થઈ ગયો. રસોડાનું કામ ખતમ કરીને હું દાદાના રૂમમાં તેમની સાથે વાત કરવા ચાલી ગઈ. થોડીવાર પછી વાત કરતાં કરતાં અચાનક દાદાએ જોરથી ડરાવ્યા. જોરથી બોલ્યા, શબાના, તારા ખભા પર ગરોળી. આના પર મને છીંક આવી ગઈ અને ગભરાતા ગભરાતા દોડીને દાદાના ગળે વળગી ગઈ. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. આના પર સલીમ દાદા હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, અરે પાગલ, હું તો મજાક કરી રહ્યો હતો, તું તો ખરેખર ડરી ગઈ. મેં કહ્યું, દાદા, આવો મજાક ફરી ક્યારેય ન કરતા, મને ગરોળીથી ખૂબ ડર લાગે છે. મેં દાદાને સોરી કહ્યું, પણ દાદાએ કહ્યું, અરે પાગલ, કોઈ વાત નહીં, આપણે બંને તો દોસ્ત છીએ ને, તો આટલું તો ચાલે. આમ પણ હું તને મારી દોસ્ત જ માનું છું. આટલું કહીને દાદા મુસ્કરાઈ દીધા. તે પછી દાદા કામ પર જતા રહ્યા. શબાના પણ પોતાના કોલેજ માટે નીકળી ગઈ. સાંજે ઘરે આવ્યા, ભોજન કર્યું, રાત થઈ ગઈ. દાદાએ શબાનાને કહ્યું, આજે તું અહીં મારી સાથે સૂઈ જા, કારણ કે તારા રૂમમાં ગરોળીઓ પણ વધારે છે અને તું ગરોળીથી ખૂબ ડરે છે. આના પર થોડીવાર સુધી શબાના વિચારતી રહી. પછી ખામોશીથી દાદા પાસે બેસી ગઈ. ક્યારે ફરી એકવાર વીજળી ચાલી ગઈ. રાતના લગભગ 2 વાગ્યાનો સમય થઈ રહ્યો હતો. ત્યારે દાદાએ પોતાના મોબાઈલની લાઇટ ઓન કરી અને કહ્યું, થોડીવાર સૂયા પછી મારા શરીરમાંથી પસીનો નીકળવા લાગ્યો. ત્યારે મેં દાદાને કહ્યું, અહીં ખૂબ વધારે ગરમી લાગી રહી છે. દાદા કહેવા લાગ્યા, જો તું ખોટું ન માને તો એક વાત કહું? મેં કહ્યું, હા, કહો. તે બોલ્યા, તું કોઈ હલવા ફૂલકા કપડાં પહેરી લે, આનાથી તને ગરમી પણ વધારે નહીં લાગે. મેં પણ આ જ ઠીક સમજ્યું, પણ મને ખૂબ સંકોચ મહેસૂસ થઈ રહ્યો હતો. પછી હું મારા રૂમમાં ગઈ અને મેં નહાઈને એક હલવી ડ્રેસ પહેરી લીધી. જ્યારે હું રૂમમાં આવી તો ફરી દાદાએ મને પોતાની પાસે બેસવાનો ઇશારો કર્યો, તો મેં બેસવાની ના પાડી દીધી. સલીમ દાદાએ શબાનાનો હાથ પકડીને પોતાની પાસે બેસાડી. શબાના કહે છે, મેં વિચાર્યું કે માની ગયા હશે તો હું તેમની પાસે બેસી ગઈ. દાદા મને પૂછવા લાગ્યા, એટલે કે એ તેમના બોયફ્રેન્ડ વિશે પૂછી રહ્યા હતા. મેં કહ્યું, ના દાદા, મારો કોઈ બોયફ્રેન્ડ નથી, ના હું આવા ચક્કરમાં પડું છું. અરે, તો પછી મોહલ્લા પડોશમાં તો હશે જ. મેં કહ્યું, ના દાદા, મને અભ્યાસમાંથી ક્યાં સમય મળે છે. દાદા બોલ્યા, શબાના, હવે તો તું જવાન થઈ ગઈ છે. આ ઉંમરે પણ તારો કોઈ દોસ્ત નથી અને તું હજી પણ જૂના જમાનાવાળી જિંદગી જીવી રહી છે. આના પર હું થોડી શરમાઈને શાંત રહી. પછી દાદા મારા હાથોને પોતાના હાથોમાં લઈને, શું તું મારી સાથે ચિડિયાબલ્લા રમવા માંગેશ? જો તું તૈયાર હો, રાજી હો, જો તારી મરજી ન હોય તો કોઈ જબરજસ્તી નથી. મેં સલીમને શરમાતા સલીમને કહ્યું, દાદા, જેમ તમને ઠીક લાગે. સલીમનો સારો મોટો બલ્લો હતો. શબાનાને સલીમના ચિડિયાબલ્લા રમવામાં એ ખુશી મળી રહી હતી. થોડી જ વારમાં રમત ખતમ થઈ ગઈ, પણ બંને પોતાની જગ્યા સુધી પહોંચી ચૂક્યા હતા અને તે રાતે બંને વાતો કરતાં કરતાં સૂઈ ગયા. બીજા દિવસે જ્યારે સવારે શબાના ઉઠી તો પહેલીવાર આટલા મોડે સુધી ચિડિયાબલ્લા રમવાને કારણે આખું શરીર દુખી રહ્યું હતું. આ રીતે 10 મહિના પસાર થઈ ગયા.
હું એક ડૉક્ટર બની ગઈ હતી, પણ પછી એક દિવસ મમ્મીને મારા પર શક થવા લાગ્યો. મમ્મીએ મને પોતાની પાસે બેસાડી અને પૂછવા લાગી, શબાના, આ બધું શું ચાલી રહ્યું છે, જરા જણાવ તો. મેં મારી માને કહ્યું, મમ્મી, એવું તો કંઈ નથી, તમને ગેરસમજ થઈ રહી છે. મમ્મીએ કહ્યું, ઠીક છે, હું તારી વાત પર વિશ્વાસ કરી લઉં છું, પણ જો મને પછીથી ખબર પડી તો પછી જોઈ લેજે. આમ પણ તું હવે જવાન થઈ ગઈ છે, તો મને લાગે છે તારા લગ્ન કરી દેવા જોઈએ. આટલું સાંભળીને હું ખૂબ વધારે ડરી ગઈ. સાંજે અચાનક સલીમનો કોલ આવ્યો. મેં સલીમને બધું જણાવી દીધું. સલીમે કહ્યું, તારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હું કંઈક કરું છું. બીજા દિવસે સલીમ ઘરે આવ્યા અને શમશાદ સાથે વાત કરવા લાગ્યા. કહેવા લાગ્યા, ભાઈ, શબાના હવે મોટી થઈ ગઈ છે, મને લાગે છે હવે તેના લગ્ન કરી દેવા જોઈએ. મારી નજરમાં એક છોકરો છે. શમશાદની માએ પૂછ્યું, છોકરો કોણ છે? તો સલીમે કહ્યું, મારો દોસ્ત. અને તેની પત્ની તો એક અકસ્માતમાં આ દુનિયા છોડીને જતા રહ્યા. તે તેમનો એકમાત્ર દીકરો છે. તે પણ ડૉક્ટર છે. તેની નોકરી ખૂબ સારી છે અને એકલો જ છે. ઘર પરિવારમાં બીજું કોઈ નથી. આનાથી સારો સંબંધ બીજો ક્યાં મળશે? મારી મમ્મીને પણ કોઈ વાંધો નહોતો, કારણ કે છોકરામાં કોઈ કમી નહોતી અને પરિવારમાં પણ કોઈ નહોતું. આ પ્રકારના સંબંધ માટે તો માતા પિતા તરસે છે. જ્યારે દાદા આ વાત કહીને જતા રહ્યા ત્યારે મેં ગુસ્સામાં સલીમને ફોન કર્યો અને કહ્યું, આ તમે શું કર્યું? દાદા કહેવા લાગ્યા, તું ફિકર ના કર, તે ખૂબ જ ભોળો છે. લગ્ન પછી પણ આપણા સંબંધમાં કોઈ કમી નહીં આવે. આટલું સાંભળીને શબાના ખુશ થઈ ગઈ. થોડા દિવસ પછી શબાનાના લગ્ન થઈ ગયા. મારો પતિ ખૂબ જ ભોળો હતો અને મારી દરેક ખુશીનું ધ્યાન રાખતો હતો. મને તેનાથી કોઈ ફરિયાદ નહોતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને લગ્નને 3 વર્ષ પસાર થઈ ગયા. હવે મારો એક દીકરો થઈ ગયો હતો, જે મારા પતિથી જ હતો. પછી મને ખ્યાલ આવ્યો કે કદાચ હવે મારે મારા અને સલીમના સંબંધને અહીં જ ખતમ કરી દેવો જોઈએ, કારણ કે કાલે જો મારા પતિને ખબર પડી તો કદાચ મારા સંબંધ પર ખૂબ ખરાબ અસર પડશે અને મારી જિંદગી પણ તબાહ થઈ શકે છે. આના પર મેં સલીમ દાદાને બોલાવીને વાત કરવાનો વિચાર કર્યો. પછી સાંજે મેં સલીમને ઘરે બોલાવ્યા અને તેમની સાથે સામસામે બેસીને વાત કરી. મેં સલીમ દાદાને કહ્યું, દાદા, હું મારી જિંદગીમાં ખુશ રહેવા માગું છું. મારો પતિ ખૂબ ભોળો છે અને હું તેની ભોળપણનો ફાયદો ઉઠાવી રહી છું. મને હવે આ બધું ઠીક નથી લાગતું. જેવો પણ છે તે મારો પતિ છે. તેણે મને ક્યારેય પરેશાન નથી કર્યો, ન મારી સાથે કોઈ ગેરવર્તણૂક કરી, પણ હું એને ધોકો આપી રહી છું. લગ્ન પહેલાં આપણા વચ્ચે જે પણ કંઈ હતું તે એક અલગ વાત હતી, પણ હવે મારા લગ્ન થઈ ગયા છે ને હું એક બાળકની મા પણ છું, તો મને નથી લાગતું કે હવે આપણે આપણો સંબંધ જાળવી રાખવું જોઈએ, કારણ કે જો કોઈને ખબર પડી તો તમારી પણ જિંદગી ખરાબ થઈ શકે છે અને મારી પણ. એટલા માટે આપણે હવે આ સંબંધને અહીં જ ખતમ કરી દેવો જોઈએ. આના પર સલીમ દાદાની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા, પણ તેમણે પોતાની સહમતિ જણાવી અને ગળગળા અવાજે કહેવા લાગ્યા, તું ઠીક કહી રહી છે, પણ મને એકવાર તારી સાથે જરૂર રમવું છે. શબાનાએ કહ્યું, ઠીક છે, પણ હા, બસ એકવાર. આટલું કહીને મેં સલીમ સાથેના બધા સંબંધો ખતમ કરી દીધા. કેટલાય મહિનાઓ સુધી તો સલીમ સાથે ચિડિયાબલ્લા રમવાનું યાદ આવતું રહ્યું, પણ હવે હું ખૂબ શાંતિમાં હતી. થોડા સમયથી જે હું બેચેની મહેસૂસ કરી રહી હતી, હવે હું ખૂબ ખુશ હતી. તે કહે છે ને કે જો સવારનો ભૂલેલો સાંજે પાછો આવી જાય તો તેને ભૂલેલો કહેતા નથી. હું પણ બેવડી જિંદગી જીવતા જીવતા થાકી ગઈ હતી. શરૂમાં તે બધું ખૂબ સારું લાગી રહ્યું હતું, પણ હવે મને જ જાતે શરમજનક મહેસૂસ થઈ રહ્યું હતું કે હું આ ભૂલ શા માટે કરી રહી છું. તમે જણાવો, આ વાર્તામાં ભૂલ કોની હતી? ભૂલ શબાનાની હતી કે સલીમની કે શમશાદની કે સલીમ અને શબાના બંનેની? કારણ કે કોઈ એકલા પુરુષની હિંમત નથી કે તે કોઈ સ્ત્રીની મરજી વિરુદ્ધ તેની તરફ મુસ્કુરાઈ પણ શકે. દોસ્તો, આ વાર્તાથી આપણને આ અનુભવ થયો કે ક્યારેય પણ પોતાની યુવાન વહુ, દીકરી, પત્નીને કોઈના વિશ્વાસ ભરોસા પર છોડવી ન જોઈએ. અને પુરુષની ઉંમર ભલે ગમે તેટલી કેમ ન હોય, તેણે પણ એકલી સ્ત્રીની પાસે રોકાવું ન જોઈએ, કારણ કે બે એકલા પુરુષ સ્ત્રી ક્યારે ક્યાં કયા સમયે બહેકી જાય કંઈ ખબર નહીં. તો દોસ્તો, આ હતી આજની વાર્તા. પસંદ આવી હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન પણ દબાવો. આભાર, ધન્યવાદ.